રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા પાક પર પાણી ફેરવી દીધું છે, જેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। આ કુદરતી આપત્તિના સમયે રાજ્ય સરકારે ખેડૂતોની પડખે ઊભા રહેવાની અને તાત્કાલિક સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી આપતા કહ્યું હતું કે સરકાર આ પરિસ્થિતિને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે। રાજ્યના મંત્રીઓએ પોતે જ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે અને ખેડૂતોની સ્થિતિ જાણી છે। તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી ખૂબ જ ઝડપથી હાથ ધરવામાં આવી છે। ઉચ્ચ સ્તરેથી મુખ્યમંત્રી સતત મંત્રીઓ અને અધિકારીઓ સાથે સંકલનમાં રહીને આ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે। ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવાની પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા માટે આગામી દિવસોમાં ઝડપથી રાહત સહાય પેકેજ જાહેર કરાશે। સરકારનું કહેવું છે કે આ અણધારી આફતમાં ખેડૂતોને પૂરતી સંવેદના સાથે મદદ કરવામાં આવશે। આ સહાય પેકેજની સત્તાવાર જાહેરાત અને તેના માપદંડો પર અમારી નજર રહેશે।